વાહ એમજીવીસીએલ વાહ, એક ડ્રાઈવરના ઘરનું બિલ 13 લાખથી વધારે. ડ્રાઈવરના ઘરે તો લાઇટ અને પંખા સિવાય બીજું કશું જ નથી. બિચારો મધ્યમ વર્ગનો માણસ છે અને એના ઘરે લાઇટ બિલ 13 લાખથી વધારે આવ્યું છે એવો એક મેસેજ આવ્યો છે. કઈ કક્ષાની બેદરકારી! આ બેદરકારીને 100 સલામ કરવી જોઈએ. એમજીવીસીએલની સિસ્ટમમાં પ્રોબ્લેમ છે કે એના અધિકારીઓમાં પ્રોબ્લેમ છે કંઈ ખબર નથી પડતી. આના પહેલાં પણ શહેરમાં એવો જ એક કિસ્સો બન્યો હતો કે લાખો રૂપિયામાં બિલનો એક મેસેજ આવ્યો, વ્યક્તિ અચંબામાં પામી ગયો. મધ્યમ વર્ગનો માણસ છે, વાપરી વધારે શું વાપરવાનું છે? લાઇટ, પંખો, મોટર, કોઈક વધારે તો કોઈક મશીન હશે ઘરમાં, વોશિંગ મશીન કે કંઈ પણ, પરંતુ લાખો રૂપિયાનું બિલ. ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે વીજ કચેરીમાં કોઈ પણ રજૂઆત સાંભળતું જ નથી. સત્તાધીશો તો એવું કહી રહ્યા છે કે 248 કે 258 રૂપિયા સમથિંગ કંઈક બિલ છે અને એમાં આટલી મોટી રકમનો મેસેજ આવતા વિસ્તારમાં એવી ચર્ચા છે કે આ તંત્ર કોણ ચલાવી રહ્યું છે?